ભક્તોનો પ્રશ્ન આવતો હોય છે કે બહેનોના હાથમાં નાળાછડી બંધાય કે ન બંધાય? આપણે હાથમાં જે નાળાછડી બાંધતા હોય એ નાળાછડી બહેનોના હાથે બંધાય કે ન બંધાય? ઘણા ના પાડતા હોય, ઘણા હા પાડતા હોય છે, પણ બહુ સટીક, બહુ સચોટ શાસ્ત્રીય વાત આપને મારે આજે કહેવી છે. આખી વાત ધ્યાનથી સાંભળજો. આવા પ્રશ્નો તમારા દૂર થઈ જાય એટલા માટે વાત કરું છું. બહેનોના હાથમાં આ કાંડું આપણે કહીએ, નાળાછડી કહીએ, એ અવશ્ય બંધાય, પણ એનો નિયમ છે. એનો નિયમ શું છે? નિયમ એનો હરિભક્તો એ છે કે જે સધવા બહેનો હોય, એ વિધવા બહેનો હોય, યાને કે જેના લગ્ન થઈ ગયેલા હોય, એ બધાને ડાબા હાથે કંકણ બાંધવાનો નિયમ છે. ડાબા હાથે નાળાછડી બાંધવી. અને કુમારિકા જે છે, જેના લગ્ન નથી થયા, એમના જમણા હાથે. બહુ સાચી વાત કરું છું હરિભક્તો. આનું રીઝન છે, આનું કારણ છે કે સ્ત્રી માત્ર છે, એના લગ્ન થાય એટલે એમનો હાથ પતિના હાથમાં સોંપવામાં આવે. એકવાર એક પુરુષના હાથમાં જે સ્ત્રીનો હાથ જાય, પછી એ જમણો હાથ ક્યારેય પણ બીજાને માટે લાંબો થાય નહીં, પછી હાથ બીજાને આપી શકાય નહીં. અને માટે સધવા અને વિધવા જે બહેનો હોય એમને ડાબા હાથે નાળાછડી બાંધવાનો નિયમ છે, અને જે કુમારિકાઓ છે એમના જમણા હાથે, કારણ કે એમના હજી લગ્ન થયા નથી, એમનો હાથ કોઈ એક પતિને સમર્પિત થયો નથી, માટે જમણા હાથે બાંધવાનું નિદાન શાસ્ત્રનું વિધાન રહેલું છે. એક બહુ સમજવા જેવો પ્રસંગ અને સમજવા જેવી વાત આપને મેં જણાવી. તો જરૂર જ્યારે પણ કોઈ વિધિ વિધાનમાં બેઠા હો ત્યારે આ વાતનું અનુસંધાન રાખવું. સધવા બહેનો, વિધવા બહેનો હોય, એમને ક્યારેય જમણા હાથે કાંડું બંધાવવું નહીં, જમણો હાથ ક્યારેય આગળ કરવો નહીં, ડાબા હાથે કાંડું બાંધવું એવી ખાસ ભલામણ છે.